નમસ્કાર. શક્તિ આરાધનાના પર્વ નવરાત્રિની શુભકામનાઓ સાથે દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. નોકરીમાંથી રૂખસત પામેલા પોલીસ અધિકારી સંજીવ ભટ્ટની અપીલ કાઢી નાખી. તેમની સામે ઝડપથી કેસ ચલાવવાનો હુકમ કરતી સર્વોચ્ચ અદાલત. સંજીવ ભટ્ટ સામે નોંધાયેલી 2 ફરિયાદ વાબજી ઠરી. સતત સંશોધન અને વહીવટની સરકારી પ્રક્રિયાને પ્રજાભિમુખ બનાવવા પ્રધાનમંત્રી મોદીએ સનદી અધિકારીઓને કરી અપીલ. ટીમ સ્પિરિટનો ગુણ કેળવવા પણ કર્યો આગ્રહ. પહેલા નોરતા જેવા પાવન દિવસે પાવાગઢમાં યાત્રાળુ સગવડ માટે 106 કરોડના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. 55,000 જગ્યાઓ માટે ભરતી ખોલવાની પણ કરી જાહેરાત. જગતજનની જગદંબાની આરાધના માટે શ્રેષ્ઠ એવી શારદીય નવરાત્રિનો પ્રારંભ થતાં ગરબે ઘૂમશે ગુજરાત. અંબાજી, પાવાગઢ અને ચોટીલામાં માઈ ભક્તોની ભીડ જામી. તો રઢિયાળી રાતે રાસ ગરબાની રમઝટ બોલાવવા થનગની રહ્યા છે ખેલૈયાઓ. સમાચાર વિગતવાર. નોકરીમાંથી રૂખસત પામેલા ગુજરાત કેડરના પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ સામે ગુજરાત પોલીસે 2011માં નોંધેલી 2 ફરિયાદ મુદ્દે સર્વોચ્ચ અદાલતે તેમની અરજી કાઢી નાખી છે. ભાજપ પ્રમુખ અમિત શાહ અને સંઘના આગેવાન એસ ગુરુમૂર્તિને તેમના કેસમાં પાર્ટી બનાવવાની સંજીવ ભટ્ટે માંગેલી દાદ પણ સર્વોચ્ચ અદાલતે માન્ય રાખી નથી. મુખ્ય ન્યાયાધીશ એચ.એસ. દત્તુ તથા ન્યાયાધીશ અરુણ મિશ્રાની ખંડપીઠે સંજીવ ભટ્ટ સામેના કેસ ઝડપથી ચલાવવાનો પણ સરકારને આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટ સામે 2 કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી, જે પૈકી એકમાં તેમની ઉપર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે સંજીવ ભટ્ટે કોન્સ્ટેબલ ઉપર દબાણ કરી ખોટું સોગંદનામું દાખલ કરાવ્યું હતું. બીજી બાબતમાં સંજીવ ભટ્ટે તત્કાલીન એડિશનલ એડવોકેટ જનરલ તુષાર મહેતાનું ઈમેલ એકાઉન્ટ હેક કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સનદી અધિકારીઓને અપીલ કરી છે કે વહીવટી તંત્રમાં સતત સંશોધન કરતા રહીને સરકારી કામકાજ પ્રક્રિયાની કાર્યક્ષમતા ઉત્તરોત્તર વધારવી જોઈએ. સંયુક્ત તથા અધિક સચિવ કક્ષાના 100 અધિકારીઓની તાલીમ દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી જીતેન્દ્રસિંહની હાજરીમાં શ્રી મોદીએ આવી શીખ આપી હતી. ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ વડે વહીવટને પ્રજાભિમુખ બનાવવા ઉપરાંત પ્રગતિ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે પણ તાલીમાર્થી સનદી અધિકારીઓને પ્રધાનમંત્રી મોદીએ આગ્રહ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે બિહારમાં ચૂંટણી સભા સંબોધતા નીતિશ લાલુની જુગલબંધી ઉપર નિશાન તાક્યું હતું અને કહ્યું હતું કે નીતિશ લાલુના નેતૃત્વમાં બિહાર વિકાસની દોડમાં પાછળ રહી ગયું છે. તેમણે જનતાને સમર્થનની અપીલ કરતા જણાવ્યું હતું કે વિકાસ કરવો હોય તો ભાજપની સરકાર બને તે જરૂરી છે. તેમણે મતદારોને કહ્યું કે એવી સરકારની પસંદગી કરો જે પ્રધાનમંત્રી સાથે વિકાસ કાર્યોમાં ખભે ખભા મિલાવીને બિહારના વિકાસ માટે કામ કરે. विकास करना है तो भारतीय जनता पार्टी की सरकार बनानी है. एक सरकार ऐसी चुनिए जो नरेंद्र भाई से हाथ में हाथ मिलाकर मजबूती से बिहार के विकास के लिए काम करे. एक सरकार नरेंद्र मोदी को साथ दे, बिहार का विकास करने की सहूलियत करके दे ऐसी सरकार चुनी. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પાવાગઢમાં નવરાત્રીના પ્રથમ દિવસે જ યાત્રાળુ સુવિધા માટેના 106 કરોડના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી આનંદીબેને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ મેડિકલના વિદ્યાર્થીઓને મળનારી ફી રાહતની રકમ રાજ્ય સરકાર દ્વારા દિવાળી પહેલા જ ફાળવી દેવામાં આવશે. ઉપરાંત આગામી દિવસોમાં રાજ્ય સરકારની સેવાઓ સહિત 55,000 જેટલી જગ્યાઓની વિવિધ ભરતી માટે રાજ્ય સરકાર દ્વારા તાલીમ પૂરી પાડવાની નેમ વ્યક્ત કરાઈ હતી. પાવાગઢ ખાતે મુખ્યમંત્રી નવરાત્રીના આરંભે 501 દીવાની મહાઆરતીમાં પણ જોડાયા હતા. ગુજરાતના અંબાજી, ડાકોર, શામળાજી, સોમનાથ, સિદ્ધપુર, દ્વારકા, બહુચરાજી જેવા યાત્રાધામોને સુવિધાયુક્ત બનાવવા માટે રાજ્ય સરકારે રૂપિયા 580 કરોડથી વધારે રકમના ખર્ચાનું આયોજન પણ કર્યું છે. શ્રીલંકાના કોન્સુલ જનરલ સુશ્રી સરોજા સિરિસેનીએ આજે રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ ઓપી કોહલીએ ગુજરાતે વિવિધ ક્ષેત્રમાં સાધેલી પ્રગતિ વિશે તેમજ ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની રૂપરેખા સુશ્રી સિરિસેનીને આપી હતી. આ મુલાકાત દરમિયાન શ્રીલંકાના કોન્સ્યુલેટ જનરલ, મુંબઈના થર્ડ સેક્રેટરી સુશ્રી વિર્શિકા બંડારા પણ ઉપસ્થિત રહ્યા હતા. આનંદીબેન સરકાર દ્વારા આગામી 1 ડિસેમ્બર 2015થી 5મી ફેબ્રુઆરી 2016 દરમિયાન શાળા આરોગ્ય તપાસ સપ્તાહ કાર્યક્રમ યોજાશે, જે હેઠળ ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને ઉંમર મર્યાદા રાખ્યા વગર આવરી લેવામાં આવશે. આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે બાળકોને હૃદય, કિડની અને કેન્સરની સુપર સ્પેશિયાલિટી સારવાર વિનામૂલ્યે પૂરી પાડવાનું આયોજન છે. સ્ટીયરિંગ કમિટીની બેઠકમાં તેમણે ઉમેર્યું હતું કે જે બાળકો ડાયાબિટીસ ટાઈપ 1થી પીડાય છે તેઓને ઇન્સ્યુલિન ઇન્જેક્શન વિનામૂલ્યે પૂરા પાડવામાં આવશે. તેમના લોહીની તપાસ અને સંલગ્ન સારવાર પણ વિનામૂલ્યે પૂરી પડાશે. તેમણે વધુમાં કહ્યું હતું કે આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળા, ખાનગી શાળા, આશ્રમ શાળા અને મદ્રેસા મળીને કુલ 1,55 લાખ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં આવરી લેવાનું આયોજન છે. આજે આસો સુદ એકમથી આદિશક્તિના પર્વ એવી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજે મા પાર્વતીના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મા અંબાનું શૈલપુત્રી સ્વરૂપ સૌભાગ્યદાત્રી મનાય છે. આજથી જગતજનનીની પૂજા ઉપાસનાની સાથે સાથે શરૂ થશે ગુજરાતનો સૌથી લાંબો તહેવાર નવરાત્રી. બપોરે શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપન કર્યા બાદ આજથી 9 દિવસ સુધી ખેલૈયાઓ ભાતીગળ વસ્ત્રોમાં ગરબાની રમઝટ બોલાવશે. તો બીજી તરફ અંબાજી, પાવાગઢ, બહુચરાજી, ચોટીલા જેવા ગુજરાતના આદ્યશક્તિના સ્થાનકોએ માઈ ભક્તો વિશેષ પૂજા અર્ચના અને આરાધના માટે ઉમટી પડશે. ઉલ્લેખનીય છે કે વર્ષમાં 4 પ્રકારની નવરાત્રી આવે છે. તેમાં મહાસુદ એકમથી શરૂ થતી નવરાત્રી, ત્યારબાદ ચૈત્ર, આસો અને અષાઢ સુદ એકમથી શરૂ થતી નવરાત્રી. જો કે ગુજરાતના માઈ ભક્તો માટે ચૈત્રી નવરાત્રી તેમજ આસો સુદ એકમથી શરૂ થતી નવરાત્રીનું આગવું ધાર્મિક મહાત્મ્ય છે. શક્તિની આરાધના કરતા ભક્તો આ 9 દિવસ દરમિયાન વ્રત, તપ, હોમ, હવન કરીને આદિશક્તિની આરાધના કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી. નવરાત્રી નિમિત્તે ચોટીલાની NN શાહ હાઈસ્કૂલમાં રઢિયાળી રાત નામનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસ્કૃતિક વારસાનું જતન કરવાના હેતુથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંપાદિત પ્રાચીન લોકગીતો અને રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. નવરાત્રીમાં આવા ગરબાનું આયોજન લગભગ 35 જગ્યાએ થનાર છે. જિલ્લા રમતગમત કચેરી અને મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને રાસ ગરબાનો આનંદ ઉઠાવ્યો હતો. ચોટીલાના મહંત તેમજ ઝવેરચંદ મેઘાણીના પ્રપૌત્ર પિનાકી મેઘાણી અને શાળાના આગેવાનો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મેઘાણીની જન્મભૂમિ એવા ચોટીલામાં આવો કાર્યક્રમ યાદગાર બન્યો હતો. રઢિયાળી રાતના નામે લગભગ 450થી વધારે લોકગીતોનો એક સંગ્રહ 4 ભાગમાં પ્રગટ કર્યો. નવી પેઢી આપણા આ મૂલ્યવાન વિરાસત અને સંસ્કૃતિથી પરિચિત અને પ્રેરિત થાય. સ્કૂલમાં ગરબા કાર્યક્રમ હતો, જેમાં ઝવેરચંદ મેઘાણીના ગરબા ઉપર રાસ રમ્યા હતા અને પ્રાચીન ગરબા આપણી સંસ્કૃતિના ગરબા હતા. ખૂબ મજા આવી. પાર્ટી પ્લોટ કરતા પણ અમારી સ્કૂલમાં સરસ ગરબાનું આયોજન થયું. બહેનોએ ખરેખર પાર્ટી પ્લોટમાં જે ભાગ લે છે એની કરતાં પણ અહીંયા અતિ ઉત્સાહ, ઉમંગ અને આપણી સંસ્કૃતિ જે છે ભારતીય સંસ્કૃતિ એનું જતન થાય એ રીતના રાસ ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. શક્તિની ભક્તિના પર્વના ઉત્સવના આરંભે સુરત મહાનગરપાલિકાએ રાજ્ય સરકારના આદેશને અનુસરીને સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા નવરાત્રી મેળાનું આયોજન કર્યું છે. આજથી શરૂ થયેલા નવરાત્રી મેળાનું ઉદ્ઘાટન સુરત શહેરના મેયર નિરંજન ઝાંઝમેરા તથા સ્થાયી સમિતિના અધ્યક્ષ નીરવ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ આયોજન અંતર્ગત શહેરમાં વિવિધ વિસ્તારમાં નવરાત્રી મેળા આયોજિત કરવામાં આવ્યા છે, જેમાં મહિલાઓ દ્વારા વસ્ત્રો, ઘરેણાંથી માંડીને અલગ અલગ વસ્તુઓનું 60 સ્ટોલ્સમાં વેચાણ કરવામાં આવશે. ઉત્સવની ખરીદી સ્વાશ્રયી મહિલાઓની મહેનતને પ્રોત્સાહન આપતી હોવાથી સામાજિક હેતુ માટેના માર્કેટિંગ પ્લેટફોર્મ તરીકે આવા મેળા ફળદાયી સાબિત થતા હોવાનો સુરતે દાખલો બેસાડ્યો છે. હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં.
બિહારમાં બીજા તબક્કાના મતદાન માટે શુક્રવારે 6 જિલ્લાની 39 બેઠકો પર યોજાશે મતદાન. પ્રથમ ચરણના મતદાન બાદ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ જોડાયા બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારમાં. આવતીકાલે સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમ થશે બંધ. સુપ્રીમ કોર્ટે 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન રક્ષા સાધનોની ખરીદીમાં કથિત રીતે થયેલા કૌભાંડની તપાસ માટે દાખલ કરવામાં આવેલી જનહિતની અરજી ફગાવી. આ મુદ્દાની તપાસ સીબીઆઈ દ્વારા થઈ ચૂકી હોવાનું જણાવતી સુપ્રીમ કોર્ટ. સ્વાઇન ફ્લૂના વધતા ખતરાને પહોંચી વળવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાઈ વિશેષ બેઠક. કેન્દ્રીય આરોગ્ય મંત્રી નડ્ડાએ જણાવ્યું કે સ્વાઇન ફ્લૂને પહોંચી વળવા કેન્દ્ર સરકાર છે સજ્જ. દિલ્હીમાં વાયુસેના કમાન્ડરના ત્રિદિવસીય સંમેલનનો રક્ષામંત્રી મનોહર પારીકરની ઉપસ્થિતિમાં થયો આરંભ. સંમેલનમાં દેશમાં નિર્મિત યુદ્ધ વિમાન તેજસ તથા ફ્રાન્સમાંથી ભારતને મળનારા રફાલ યુદ્ધ વિમાન સહિત દેશની સુરક્ષા સજ્જતા વિશે થશે ચર્ચા. ઔદ્યોગિક ઉત્પાદન 6.4% વધારા સાથે ગત 3 વર્ષની ટોચે. માળખાગત સુવિધાઓનો વિકાસ, મૂડીરોકાણમાં વધારો અને ગ્રાહક ઉપયોગી વસ્તુઓના ઉત્પાદનમાં તેજી આવવાથી ઔદ્યોગિક વિકાસને મળી ગતિ. કેન્દ્રએ તહેવારોના વાતાવરણમાં દેશભરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે રાજ્યોને સાવધાની જાળવવા કર્યું સૂચન. ગૃહ મંત્રાલયે આતંકવાદી ઘટનાઓને ડામવા ભરચક વિસ્તારોમાં વધારે પ્રમાણમાં પોલીસ હાજર રાખવા જણાવ્યું. જમ્મુના કટરામાં મા વૈષ્ણોદેવીના સાનિધ્યમાં 9 દિવસના નવરાત્રી ઉત્સવની શરૂઆત. 9 દિવસ સુધી યોજાશે ભક્તિ સંગીત સહિતના રંગારંગ કાર્યક્રમ અને શોભાયાત્રા. રોજના 30 થી 40 હજાર શ્રદ્ધાળુઓ માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થાનું કરવામાં આવ્યું છે આયોજન. સવારથી જ સેન્સેક્સે નરમાશ સાથે કરેલી શરૂઆત બાદ દિવસના અંતે સેન્સેક્સ 57 પોઈન્ટ ઘટીને 26.846ની સપાટીએ બંધ રહ્યો. નિફ્ટી પણ 11 પોઈન્ટના ઘટાડા સાથે 8,131ની સપાટીએ રહ્યો બંધ. આણંદની NS પટેલ આર્ટ્સ કોલેજના ગુજરાતી વિભાગના ઉપક્રમે લોક મહાકાવ્યો પર 3 દિવસનો આંતરરાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ યોજાયો હતો, જેમાં 50થી વધુ લોક સાહિત્યવિદોએ તેમના વિવિધ વિષયો પરના શોધપત્રો રજૂ કર્યા હતા. 39મી ઇન્ડિયન ફોકલોર કોંગ્રેસના આ પરિસંવાદને 2 દિવસ પહેલા રાજ્યપાલ OP કોહલીએ ખુલ્લો મૂક્યો હતો, જેમાં ભારતના લોક મહાકાવ્યો, વિશેષ સંદર્ભ ગુજરાત અને પશ્ચિમ ભારત આ વિષય ઉપર નેપાળ અને બાંગ્લાદેશ સહિતના દેશના લોક સાહિત્યવિદોએ ભાગ લઈ તેમના વિચાર રજૂ કર્યા હતા. લોકવિદ્યા તથા સાહિત્ય સંશોધન પ્રત્યેની ઉપેક્ષા અંગે નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી હતી. लोगों का जो साहित्य, जो खासकर जो अशिक्षित लोग हैं, उनका भी तो साहित्य है, उसको ऐसे नहीं छोड़ सकते हैं और उसका अध्ययन करने से हमें बहुत लाभ होगा. कि गुजरात राज्य के यूनिवर्सिटी कक्षा में ये कार्य आरंभ किया जाना चाहिए और यही बात हमारे पायोनियर वो झवेरचंद मेघानी ने भी की थी और फिर इसके बाद इतने वर्ष बाद हम हमारे यूनिवर्सिटियों में 2 पेपर दाखिल कर सके और UGC स्पॉन्सर्ड कार्यक्रम में फोकलोर का इनोवेट. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 3 દેશોની યાત્રાએ છે, ત્યારે આજે તેઓ પેલેસ્ટાઇનથી ઇઝરાયેલની મુલાકાતે યેરુસલેમ પહોંચ્યા હતા. ઇઝરાયેલની યાત્રાએ જનારા પ્રણવ મુખર્જી ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ છે. ઇઝરાયેલમાં તેઓ ઇઝરાયેલના રાષ્ટ્રપતિ રિયુવેન રિવલિન તથા પ્રધાનમંત્રી નેતાન્યાહુ સહિત અન્ય શીર્ષ નેતૃત્વ સાથે મંત્રણા કરશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વિદેશ યાત્રાના બીજા તબક્કામાં પેલેસ્ટાઇનના રામલ્લા પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અહીં પેલેસ્ટાઇનના પ્રથમ રાષ્ટ્રપતિ યાસર અરાફતના મકબરા ઉપર જઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સહયોગ બાબતે એક સમજૂતી ઉપર હસ્તાક્ષર થયા હતા. રાષ્ટ્રપતિ મુખર્જીએ રામલ્લામાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા ઉપર શ્રદ્ધાસુમન પણ અર્પણ કર્યા હતા, તેમજ ભારતના નામ સાથે એક સડકનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ સાથે સાંજનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.